पंजतन पाँच हैं, इमाम 12 है, मासूम 14 हैं। अल्लाह एक है, पंजतन पाँच है, इमाम 12 है, अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन। वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन। महबूब रब्बिल मशरक़ैन व रब्बुल मग़रिबैन व जद्दिल हसन वल हुसैन अल मक्कीयिल मदनीयिल क़ुरैशियिल हाशिमीयिल मुत्तलबीयिल अब्तही मौलाना मुक़्तदाना हादियुना व नासिरुना अबिल क़ासिम मुहम्मद व आलिहि तय्यबीन ताहिरीन अल मासूमीन अल मज़लूमीन अल मुंतजबीन अल मुंतखबीन मिन यौमिना हाज़ा इला यौमिद्दीन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारका फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वहुवल्लज़ी यक़बलुत तौबता अन इबादिहि व यअफ़ु अनिस सय्यिआत। खालिक़ आलम, खल्लाक़ दो जहाँ, खालिक़ कायनात પોતાની પાકો પાકીઝા કિતાબ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વહુવલ્લઝી યक़બલુત તૌબતા અન ઇબાદિહ, અને તે છે એટલે કે ખુદા તે છે કે જે પોતાના બંદાઓની યक़બલુત તૌબતા અન ઇબાદિહ, પોતાના બંદાઓની તૌબાને કબૂલ કરે છે। વયઅફુ અનિસ સય્યિઆત, અને એ લોકોના ગુનાહોને માફ કરી આપતા હોય છે। ખુદાવંદ આલમના તરફથી એટલો સારો રસ્તો ખુદાવંદ આલમે આપણા માટે રાખ્યો છે કે જેથી બહેતર કોઈ રસ્તો નથી કે ઇન્સાનથી અગર દુનિયામાં કોઈ બેદરકારી ગુનાહ થયા હોય તો તેનાથી માફી માંગવા માટે, કે ઇન્સાનને જે મકસદમાં માટે દુનિયામાં મોકલવામાં આવ્યું છે તે મકસદમાં કામયાબ થઈ શકે। અગર એમાં થોડીક કંઈ ખામી રહી ગઈ હોય, આપણાથી ભૂલો થઈ હોય તો તેને સુધારવા માટે ખુદાવંદ આલમે તૌબાનો એક દરવાજો ખુલ્લો રાખ્યો છે। અને તૌબા એક એવો દરવાજો છે તૌબાનો કે ઇન્સાન હર હંમેશા ખુદાવંદ આલમથી તૌબા કરતા રહે। એક દિવસ નહીં, બે દિવસ નહીં, 3 દિવસ નહીં, એક ના એક દિવસો ખુદાવંદ આલમ મજબૂર થઈને ઇન્સાનની તૌબાને કબૂલ કરશે। તમે એક દરવાજાની ઉપર વારંવાર દકુલ બાબ કરતા રહો, વારંવાર તમે તે બાણુને ખખડાતા રહો તો એક દિવસ માલિક મકાન પોતાના દરવાજા ખોલીને તમારાથી પૂછે જ છે કે તને શું કામ છે, શા માટે આવ્યો છે, શા માટે મને હેરાન કરે છે, તો સાંભળવાને તૈયાર થાય છે। આજ નહીં તો કલ, કાલે નહીં તો પરમ દિવસે। ઇન્સાનના દિલમાં જ્યારે સચ્ચાઈ પેદા થશે અને ત્યાર પછી પોતે અલ્લાહના દરવાજાને, જે તૌબાના દરવાજા છે જે હર હંમેશા ખુલ્લા રાખવામાં આવ્યા છે ખુદાવંદ આલમના તરફથી, તે દરવાજાની ઉપર આપણને દકુલબાબ કરવું જોઈએ। બારણાને ખખડાવીને ખુદાવંદ આલમની સામે પોતાની તૌબા પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ। आज इंसान फरीज़ा है कि इंसान आखिरत में पाको साफ पहुँचवानी कोशिश करे। गया दर्स में बयान करूँ कि माविया बिन वहब अपना छठा इमाम थी सांभळे छे। अपना छठा इमाम कहे छे कि જ્યારે इंसान तौबा नसूह करे छे तो एनी खुदावंद आलम दुनियानी पण पर्दापोशी करे छे, आखिरतनी पण पर्दापोशी करे छे, अने खुदावंद आलम तेनाथी मोहब्बत पण करे छे। एक तरफ एटले भूल थाय छे ने भूल थया बाद अगर इंसान तौबा करे छे तो खुदा पर्दापोशीनी साथे साथ तेनाथी मोहब्बत पण करे छे। तो જ્યારે इमाम ही फरमावे छे तो मुआविया बिन वहब अपना छठा इमाम थी पूछे छे कि मौला, अल्लाह पर्दापोशी केवी रीतना करे छे, केवी रीतना पर्दा ढाके छे, केवी रीतना ई पर्दापोशी करवानो हुक्म करो छो तमे? तो अपना इमाम फरमावे छे कि फरिश्ताओ કે જે ઇન્સાનના ગુનાહોને લખે છે, અલ્લાહ તે ગુનાહોને ફરિશ્તાઓથી ફરામોશ કરાવી દેશે। એટલે કે જ્યારે ઇન્સાન પોતાના ગુનાહોની ખુદાની સામે માફી માંગશે, તૌબા કરશે સદક દિલ, સચ્ચા દિલની સાથે, તો આપણા ઇમામ ફરમાવે છે કે એ એવી રીતના पर्दापोशी કરશે કે જે ફરિશ્તાઓ આપણા આમાલને લખે છે, સારા આમાલને લખે છે, નરસા આમાલને લખે છે, એટલે ખરાબ આમાલને પણ લખે છે। तो पर्दापोशी एवी रीतना करशे कि खुदावंद आलम ते फरिश्ताओथी ते गुनाहोने फरामोश करावी देशे। एटले के फरिश्ताओ ते गुनाह के जेना इल्ममां छे, लखवावाळाना फरिश्ताओना इल्ममां, खुदा ते फरिश्ताओथी फरामोश करावी देशे। एटले के ते फरिश्ताओने ते गुनाह इंसानना याद नहीं रहेशे। तो आ खुदानो करम छे कि जे फरिश्ताओने
મુકર્રર કરીએ છીએ ગુનાહ લખવા માટે, તે ફરિશ્તાઓ આપણા ગુનાહોને ભૂલી જશે અને આપણા ગુનાહ એની ઉપર ફરામોશ થઈ જશે. અને તેના આઝાઓ જવારે એટલે કે ઇન્સાનના જે અવયવ છે, અંગો છે, શરીરના હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, દિલ છે, દિમાગ છે, આ ઇન્સાનના અવયવ છે કે જે ખુદાવંદે આલમે અતા કર્યા છે. આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ગુનાહોને ફરિશ્તા ભૂલાવી દેશે, ફરિશ્તાઓને ફરામોશ કરાવી દેશે. બીજું કે જે ગુનાહ કરનાર છે કે જે પોતાના ગુનાહોની તૌબા કરી છે, તે ઇન્સાનના આઝાઓ જવારેહને, એના અંગોને, એના શરીરના અવયવને હુકમ દેશે કે તે ગુનાહોને મખ્ફી રાખે, એટલે કે છુપેલા રાખે. એટલે હવે એના ઉપરથી આ વાત જાહેર થાય છે કે ઇન્સાનના અવયવ આખિરતમાં ઇન્સાનના ગુનાહોને જાહેર કરશે. આપણા હાથ છે, આપણી આંગળીઓ છે, એ ગવાહી દેશે. દુનિયામાંથી જઈને આખિરતમાં જ્યારે જશે અને ઇન્સાનના હિસાબ કિતાબ લેવામાં આવશે, એની ગવાહી લેવામાં આવશે, તો ઇન્સાનના અવયવ, ઇન્સાનના અંગો નોખા નોખા બોલીને એ ઇન્સાનના ગુનાહો અથવા નેકીઓની ગવાહી આપશે, સાક્ષી આપશે. તો તૌબા એક એટલો બુલંદ દરવાજો છે, તૌબા એક એટલો બુલંદ રસ્તો છે કે ના ફક્ત ફરિશ્તાઓને ભૂલાવી દેશે ખુદાવંદ આલમ તૌબાના જરીએથી ગુનાહોને, બલકે આઝાઓ જવારે કે જે આપણા આઝા, આપણા અંગો, આપણા અવયવ આપણી ખિલાફ ગવાહી દેશે. ખુદાવંદ આલમ તે અવયવને હુકમ કરશે કે આ ઇન્સાનના ગુનાહોને મખ્ફી રાખો, એટલે કે છુપેલા રાખો, કોઈની ઉપર જાહેર ન કરો. તો કેટલો મોટો કર્મ છે ખુદાવંદ આલમનો કે જે અવયવ અમારી ગવાહી આપશે તે તૌબાના જરીએથી અવયવ અમારા ગુનાહોને છુપાવીને રાખશે અને લોકોની ઉપર જાહેર નહીં કરશે, અમારા ખિલાફ ગવાહી નહીં દેશે. અને ફક્ત એટલું જ નથી, બલકે જમીનને ખુદાવંદ આલમ વહી કરીને હુકમ આપશે કે એ જમીન, તારી ઉપર આ બંદાએ રહીને, તારી ઉપર પુશ્તની ઉપર ચાલીને આ બંદાએ ફલાણું ફલાણું ગુનાહ કર્યું છે, પણ તું તેના ગુનાહોને છુપેલા રાખજે, કોઈની ઉપર જાહેર ન કરજે. અઝીઝો, તો જમીન કે જેની ઉપર આપણે આજે ચાલીને ગુનાહ કરીએ છીએ કે નેકીઓ કરીએ છીએ, એ જમીન પણ ગવાહી આપશે. પણ ખુદાવંદે આલમ જે છે આ જમીનને હુકમ દેશે કે તું પણ આના ગુનાહોને મખ્ફી રાખ, એટલે કે છુપેલા રાખ અને લોકોની ઉપર જાહેર ન કરજે. અઝીઝો, તો આ જમીન કે જેને આપણે બેજાન જમીન સમજીએ છીએ, જેને લાઇલ્મ સમજીએ છીએ, એ જમીન પણ લોકોના ગુનાહોને જાહેર કરશે. અને તૌબા એક એવો રસ્તો છે કે જમીનને ખુદા હુકમ આપશે કે આ ઇન્સાને તૌબાએ નસૂહ કરી લીધી છે, લિહાઝા એના ગુનાહોને છુપેલા રાખજે. અને બંદાએ મોમિન જ્યારે અલ્લાહની બારગાહમાં હાજર થશે તો તેના ખિલાફ કોઈ વસ્તુ ગવાહી નહીં આપશે. ફરિશ્તાઓ ગુનાહોને ફરામોશ કરી ચૂક્યા હશે, એના અવયવ એના ગુનાહોને છુપાવી લેશે, જમીન ઇન્સાનના ગુનાહોને છુપા રાખશે અને જાહેર નહીં થવા. કોઈ પણ ઇન્સાન, કોઈ પણ વસ્તુ એના ખિલાફ ગવાહી નહીં દેશે. તો જરૂરી છે કે આપણે તે તૌબાની કદરો કિંમત સમજીને કે જે તૌબાનો દરવાજો ખુદાવંદ આલમે આપણા માટે ખોલ્યો છે, તેની કદર સમજીને અને તેનો સન્માન કરીને તૌબાએ નસૂહ કરે ઇન્સાન અલ્લાહની બારગાહમાં, જેથી અગર દુનિયામાં કોઈ બેદરકારી ગુનાહ થયા હોય તો ફરિશ્તાઓ આપણા ગુનાહોને ફરામોશ કરી શકે, જમીન આપણા ગુનાહોને છુપાવી શકે, આપણા અવયવ આપણા વિરોધમાં ગવાહી ન આપી શકે. એના માટે બહુ જ બહેતરીન રસ્તો છે તૌબા કે જેના માટે ખુદાવંદ આલમે ઇન્સાનને હુકમ કર્યું છે કે ઇન્સાન તૌબા કરે. વાખિરુ દાવાના વલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.